હેલો બકોડાઓ, કેમ છો? આપણે આજે ધોરણ 9 પ્રકરણ 1 IMP એક્ઝામ્પલ જોવાના છે. ઓકે, બધા બકોડાઓ આવી ગયા? બધાનું ધ્યાન છે અહીંયા? ચલો ફટાફટ. આપણે અહીંયા ધોરણ 9 નું પ્રકરણ 1 ના IMP દાખલાઓ જોવાના છે. આની અંદરથી આપણે 5 થી 6 દાખલા લીધેલા છે આખા પ્રકરણની અંદરથી, એટલે એ દાખલા 100% તમારે એક્ઝામમાં આવશે. લખી લો. દાખલા નંબર 1 પહેલો છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા લખો. 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા તમારે લખવાની છે. તો પહેલી નજર અહીંયા નાખવાની. કેટલા આપેલા છે? 6. તો 6 માં 1 ઉમેરવાનો એટલે 7 યાદ રાખવાના. દાખલામાં ગમે તે આપ્યું હોય, 5 આપ્યા હોય તો પ્લસ કરી દેવાનું 1, 7 આપ્યા હોય તો પણ પ્લસ 1 કરી દેવાનું. એટલે અહીંયા 6 આપ્યા એટલે અહીંયા કેટલા લેવાના આપણે? 7. હવે જુઓ તો 3 અને 4 વચ્ચેની આપણે સમય સંખ્યા શોધવાની છે. તો 3 ને 7 વડે ગુણી નાખવાના અને 7 વડે ભાંગી નાખવાના. એ રીતે 4 ને પણ 7 વડે ગુણી નાખવાના અને 7 વડે ભાંગી નાખવાના. આ IMP દાખલા છે, બધા નોટ કરી લેજો. ત્યાર પછી આ બે નો ગુણાકાર 7 તેરી 21 ના છેદમાં 7. આ બે નો ગુણાકાર 728 એના છેદમાં 7. આ બે વચ્ચેની આપણે સહસમય સંખ્યા શોધવાની છે. તો 21 નો હાલે 22 ના છેદમાં 7. સમજાઈ ગયું બકોડાઓ? 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7, 26 ના છેદમાં 7, 27 ના છેદમાં 7. 1, 2, 3, 4, 5 અને 6. આ થઈ ગયો તમારો રાઈટ આન્સર. આ રીતે તમારે સમય સંખ્યા શોધવાની. આંકડા ફેરવી નાખે. તમારે રીત આ જ વાપરવાની. ઓકે, એક એક્ઝામ્પલ પૂરો. એક્ઝામ્પલ 2. P પૂર્ણાંક હોય, Q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા PQ સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને શોધો. તો પહેલી સંખ્યા 0.6 બાર. 12 નો મતલબ શું થાય? 6 એક્ઝેટ્રા આવે. રેડી? હવે અહીંયા ધારો કે x બરાબર 0.6666, એટલે આપણે ત્રણે આંકડા લેવાના એક્ઝેટ્રા. આને કહેશું આપણે સમીકરણ 1. હવે અહીંયા રિપીટ સંખ્યા છે એટલે એક સંખ્યાને આપણે આગળ લઈશું. તો અહીંયા પણ જ્યારે આપણે રિપીટ સંખ્યામાં એક સંખ્યાને આગળ લઈએ એટલે અહીંયા 10 વડે ગુણવા પડે. 10x બરાબર 6.666. આને કહેશું સમીકરણ 2. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 યાદ રાખજો. અહીંયા આપણે જ્યારે આ 6 ને આગળ લઈએ એટલે અહીંયા 10 વડે ગુણવા પડે. 1 પોઈન્ટ આગળ લીધો એટલે 10 વડે ગુણવા પડે. 2 પોઈન્ટ આગળ લ્યો તો 100 વડે ગુણવા પડે. 3 પોઈન્ટ આગળ લ્યો તો 3 વડે ગુણવા પડે. ઓકે, સમજાઈ ગયું બધાને? હવે જોઈએ સમીકરણ 2 માંથી સમીકરણ 1 ની બાકી એટલે કે બાદ કરવું. હવે
સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને હવે આપણે શું કરશું? બાદ. તો સમીકરણ 2 એટલે 10x બરાબર 6.666. સમીકરણ 1 એટલે x બરાબર 0.666. આ બે ની કરશું આપણે બાદબાકી. 10 માંથી 1 અહીંયા કાંઈ ન હોય તો 1 હોય એટલે 10 માંથી 1 જાય એટલે 9x બરાબર 0 માંથી 0 સોરી 6 માંથી 6 0 6 માંથી 6 0 6 માંથી 6 0 પોઈન્ટ ઉપરથી ઉતર્યા 6 એટલે કે x બરાબર 9x બરાબર 6. હવે આ 9 અહીંયા ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જાય એટલે થઈ જશે ભાગાકાર એટલે x બરાબર 6/3. હવે તમારો આન્સર આવશે x is equal to 3 દુ 6 અને 3 તેરી 9 એટલે 2/3. ધેટ્સ રાઈટ આન્સર. હવે આપણે લઈશું એક્ઝામ્પલ બીજું. તો ધારો કે x is equal to 0.4777. જો અહીંયા 7 ની માથે 12 છે એટલે 4 રિપીટ નહીં થાય પણ 7 રિપીટ થશે એક્સેટ્રા. આને આપણે સમીકરણ 1 નહીં કહી શકીએ. સમીકરણ 1 ક્યારે કહેવાય કે જ્યારે અહીંયા રિપીટ સંખ્યા બધી આવતી હોય, તો અહીંયા 4 રિપીટ સંખ્યા આવતી નથી. એટલે પહેલા આપણે રિપીટ સંખ્યા કરવા માટે આ 4 ને અહીંયા લાવશું એટલે થઈ જશે 10x બરાબર 4.777. આને કહેશું સમીકરણ 1. સમજણ પડી? યાદ રાખજો 4 રિપીટ નથી, 7 રિપીટ છે એટલે અહીંયા રિપીટમાં લાવો ત્યારે જ સમીકરણ 1 બને. એટલે તમારે શું કરવું પડે? 4 ને આગળ લાવો એટલે અહીંયા 10 મૂકવા પડે. 1 પોઈન્ટ આગળ લીધો એટલે અહીંયા 10 આવ્યા. આને કહીશું સમીકરણ 1. અને સમીકરણ 2 અહીંયા 10 છે. હવે આપણે 1 પોઈન્ટ હજી આગળ લાવવો પડશે કારણ કે પાછળ કેવી સંખ્યા આવી જોઈએ? રિપીટ. એટલે સમીકરણ 2 કરવા માટે અહીંયા પાછા 1 10 મૂકશું એટલે 100x બરાબર આ 1 પોઈન્ટ આગળ આવશે એટલે 47.777. આને કહીશું સમીકરણ 2. રેડી? હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને કરી નાખો બાદ. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને કરો બાદ. હવે આને બાદ કરવા માટે તમારે 100x બરાબર 47.777 એમાંથી આ બાદ કરો 10x બરાબર 4.777. ઓકે, આ 100 માં 10 જાય એટલે 90x બરાબર અહીંયા 0 7 માં 7 0 7 માં 7 0 7 માં 7 0 પોઈન્ટ. હવે આમાંથી કેટલા બાદ કરવાના છે આપણે? 47 માંથી 4 બાદ કરશું એટલે ફરશે 43. હવે x is equal to 43 ના છેદમાં 90 સમ 3. હવે દાખલા નંબર 3 સાદું રૂપ આપો. તો આની અંદર તમારે એક નિત્યસમનો ઉપયોગ કરવાનો છે, જે તમને આગળ પણ મેં કીધું હતું કે a પ્લસ બી a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a વર્ગ માઇનસ બી નો વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ કરી આપણે આનું સાદું રૂપ આપવાનું છે. હવે જુઓ તો નિત્યસમ પ્રમાણે આને a કહેશું, આને b એટલે પેલા રકમ લખી નાખી 3 પ્લસ √3 ગુણ્યા 3 માઇનસ √3. હવે આપણે આને a સમજીએ એટલે a નો વર્ગ એટલે 3 નો
વર્ગ, માઇનસ ની નિશાની, b નો વર્ગ એટલે √3 નો વર્ગ. ઓકે, 3 નો વર્ગ 9, રૂટ વર્ગ અને વર્ગમૂળ ગાયબ એટલે અહીંયા આવશે 3. રાઈટ આન્સર કેટલો આવશે? 6. રેડી? તો આ રીતે સાદુરૂપના દાખલા તમારી એક્ઝામમાં આવશે. એટલે પ્રકરણ 1 ના તમને બધા દાખલા કરાવી દઈશ જે આઈએમપી છે. એટલે અત્યારે પ્રકરણ 1 ચાલે છે, પછી પ્રકરણ 2 લઈશું, પછી પ્રકરણ 3 લઈશું. એમ જે ધોરણ 9 ની અંદર આઈએમપી જે દાખલા છે એ બધા હું તમને અહીંયા સોલ્વ કરાવીશ. હવે એ પછીનો દાખલો નંબર લઈશું 4. હેલો મારા વાલીડાઓ, હવે આપણે આનું સાદું રૂપ આપીએ. આની અંદર પણ નિત્યસમનો ઉપયોગ કરવામાં આવશે. તો ઈ નિત્યસમ છે a પ્લસ b નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ કરી આનું આપણે સાદું રૂપ આપવાનું છે. મારા બકોડાઓ બધાને સમજાઈ ગયું? આ નિત્યસમનો ઉપયોગ કરી આનું સાદુરૂપ આપવાનું છે. આગલા દાખલામાં તફાવતનું સૂત્ર હતું a માઇનસ b વાળું. રેડી? તો હવે આ નિત્યસમનો ઉપયોગ કરશું એટલે આને a સમજશું અને b એટલે કે √5 વત્તા √2 નો હોલ સ્ક્વેર. હવે a બરાબર √5, b બરાબર √2. નિત્યસમનો ઉપયોગ કરશું. a નો વર્ગ એટલે કે √5 નો વર્ગ વત્તા 2ab એટલે કે √5 into √2 વત્તા b નો વર્ગ એટલે કે √2 નો વર્ગ. હવે જુઓ, વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા એટલે 5 પ્લસ આનો ગુણાકાર 5 દુ ને 10 એટલે વર્ગમૂળમાં રહેશે 10 વત્તા વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું એટલે કેટલા વધ્યા? 2. આ બે નો સરવાળો કેટલો થશે? 7 પ્લસ 2√10. ઓકે, એટલે આ રીતે તમારે નિત્યસમનો ઉપયોગ કરી અને આ પાછું ધોરણ 10 ની અંદર પણ આવશે, રિપીટ થશે અને ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ઇમ્પોર્ટન્ટ મેથડ છે. એટલે યાદ રાખવાનું, ધોરણ 10 ની અંદર પણ તમને કામ આવશે. હવે આપણે આગળનો દાખલો જોઈશું. ચાલો પકોડાઓ આવી જાઓ પાછા મેદાનમાં. હવે આપણે આપેલી સંખ્યાઓનું છેદનું સમીકરણ કરવાનું છે. બરાબર? આપેલી સંખ્યાઓનું છેદનું સમીકરણ કરવાનું છે. આ કન્ડિશનની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે આપણે 1/√3 તો એને આપણે સામે 1/√3 into √3 કરીએ એટલે √3 વડે ગુણીએ ને √3 વડે ભાંગી નાખીએ એટલે આનો આન્સર આવશે √3. આ બે નો ગુણાકાર થાય એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે 3 આવે. મતલબમાં નીચેથી આપણે રૂટ ઉડાડવાના છે. આ નિયમનો ઉપયોગ આની અંદર કરવાનો છે અને આ દાખલો ગણવાનો છે. તો જુઓ હવે કઈ રીતે આપણે ઉપયોગ કરશું. સૌપ્રથમ આ સંખ્યા મૂકી દો. 1/√5 વત્તા √2. હવે અહીંયા ગુણાકાર કરવાનો છે. અહીંયા જે સંખ્યા છે એ પ્લસમાં છે ને અહીંયા તમારે જે લેવાની છે એ માઇનસમાં લેવાની છે. સેમ ટુ સેમ √5 માઇનસ √2 ઉપરે પણ √5 માઇનસ √2. અહીંયા કેમ √3 વડે આપણે ગુણ્યા હતા એમ જ આને અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ વાળો લેવાનું, અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ વાળો લેવાનું. બસ એટલું યાદ રાખવાનું. સેમ ટુ સેમ બેઠું મૂકવાનું છે. રેડી? જ્યારે પણ તમને આ દાખલો પરીક્ષામાં આવશે એટલે મગજમાં બેહાડી દેજો. અત્યારે જે હું દાખલા કરાવું છું એ બધા એક્ઝામમાં આવવાના છે અને તમને આગળ 10મામાં પણ આ બધા દાખલા તમને ઉપયોગ થશે. એટલે આને મગજમાં બેહાડી દો. અત્યારે જે એક્ઝામ્પલ કરાવવાની બધા મગજમાં બેહાડી દેજો. હવે શું કરવાનું છે આનું? તો તમે જુઓ, આ તમને કઈ દેખાય છે? નિત્યસમ છે. કયું?
ઓળખતા શીખી જાઓ. આ નિત્યસમ આની અંદર લાગુ પડેલું છે એટલે તમારે સીધું ઉપરનાનો ગુણાકાર એટલે √5 માઇનસ √2 એકારે ગુણાય એટલે ઈ જ આવે. પછી અહીંયા આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. આને એ સમજો અને બી સમજો. એનો વર્ગ એટલે √5 નો વર્ગ માઇનસ બી નો વર્ગ એટલે √2 નો વર્ગ. હવે અહીંયા જુઓ √5 માઇનસ √2 છેદમાં 5 માઇનસ 2 વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે વધ્યું હું વધ્યું ભાઈ તો કે 3. રાઈટ આન્સર આવશે √5 માઇનસ √2 છેદમાં 3. એટલે આ રીતે સંખ્યાઓનું છેદમાં સમીકરણ કરતા શીખી જજો. આવી રીતે એક્ઝામ્પલ આવે તો આ રીતે તમારે આનો દાખલો ગણવાનો છે. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. હાલો બકોડાઓ આવી જાઓ પાછા મેદાનમાં. આપણે સંખ્યા બદલાવી નાખી છે 1/7 માઇનસ 2. આપણે એ જ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે અને સેમ પદ્ધતિ વાપરવાની છે. તો સૌ પ્રથમ તમારે રકમ લખી નાખવાની 1/7 માઇનસ 2 એને ગુણ્યા આનાથી વિરુદ્ધ √7 પ્લસ 2 અને √7 પ્લસ 2. ઓકે, સમજાઈ ગયું બકોડાઓ? હવે અહીંયા તમારે ફરીથી તફાવતનું જે સૂત્ર છે નિત્યસમનો ઉપયોગ કરી દાખલો ગણવાનો છે. ઓકે, હવે આની સાથે ગુણાય કાઉન્સ કરી નાખો એટલે વધારે સમજાય. ઓકે, આ 1 ની સાથે ગુણાય એટલે √7 પ્લસ 2 નિત્યસમનો ઉપયોગ કરીએ એટલે એનો વર્ગ √7 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ. તો હવે આગળ જોઈએ તો આ તો એમ ઉપરની સંખ્યા તો √7 પ્લસ 2 જ રહેવાની છે. ઓકે, હવે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે 7 માઇનસ 2 નો વર્ગ 4. એટલે રાઈટ આન્સર આવશે તમારો 7 વત્તા 2 છેદમાં 3. ધેટ્સ રાઈટ આન્સર. આટલા દાખલા જે છે જે તમારે પ્રકરણ 1 ની અંદરથી તૈયાર કરવાના છે. ઓકે, આ દાખલા મેં જે તમને કરાવ્યા એ બુકમાં નોટ કરી લેજો અને બરાબર સમજી લેજો, કારણ કે એક્ઝામમાં તમારે કાયમ આવશે, પ્લસ 10મા ધોરણની અંદર પણ તમારે કાયમ આવશે. આખા પ્રકરણમાંથી મેં એટલા જ દાખલા શા માટે કરાવ્યા હોય? કારણ કે આ દાખલા બધા કેવા છે? IMP. હવે તો તમારા મિત્રએ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે કે નહીં? કરો અને કરાવરાવો અને આ દાખલા એની પાસે આ મોકો આપો એને. ઓકે, અને હવે આપણે કાલે જોશું પ્રકરણ 2 ના IMP દાખલા. ઓકે, ચલો બકોડા, બાય. જય હિન્દ, જય ભારત.